માં ખોડિયારનું માટેલ ધામ મોરબી જિલ્લાના વાંકાનેર પાસે આવેલું છે. પણ માનો જન્મ માટેલમાં નથી થયો. માતાનો જન્મ ભાવનગર પાસે વલભીપુર માં રોહિશાળામાં થયો. રોહિશાળાના મામણિયા ચારણ ગઢવી અને માતા મિનળબાના ઘરે જન્મ થયો હતો. હવે માતા 6 બહેનો અને એક ભાઈ હતા. એ બધી 7 દીકરીઓના એમની 7 દીકરીઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજલ, હોલબાઈ, સોગાઈ અને જાનબાઈ. જાનબાઈ એ જ જે ખોડિયાર તરીકે આપણે પૂજીએ છીએ. અને એમનો એક ભાઈનું નામ મહેરક. હવે ખોડિયાર નામ એમનું કેવી રીતે પડ્યું અને એ માટેલ કેવી રીતે આવ્યા? તો એક વખત એમના ભાઈને સાપ ડંખી જાય છે. તો ભાઈનો જીવ બચાવવા માં જાનબાઈ જે છે એ પાતાળમાં જઈ અને સર્પલોકમાં જઈ અને ત્યાંથી એક અમૃત કળશ જે એ સર્પદંશથી એમને બચાવે એ લેવા જાય છે. અને એ લઈને આવે છે તો રસ્તામાં આવતા આવતા એમને સમુદ્રમાંથી આવતા એક પથ્થર સાથે એમનો પગ ટકરાય છે, શિલા સાથે, અને એમને પગમાં વાગે છે. પણ સમય ઓછો હતો એટલે રોકાયા વગર પહોંચે છે કે મારો ભાઈને સૂર્યોદય પહેલા આ દેવાનું જરૂરી છે. તો એક મગરની ઉપર સવારી કરી અને એક ગામ આવે છે અને એના ભાઈનો જીવ બચાવે છે. તો એ ખોડકાતા ચાલે છે, પગમાં વાગ્યું હોવાથી એ ખોડકાતા ચાલે છે. એટલે એમનું નામ પડી ગયું ખોડિયાર અને મગર એમની સવારી થઈ. ભાઈનો જીવ બચાવ્યા પછી 7 બહેનો ગુજરાતના અલગ અલગ સ્થાનો ઉપર ભ્રમણ કર્યું અને માં ખોડિયાર એમના ગામની નજીક માટેલમાં પધાર્યા. અને ત્યાં માટેલમાં એક સરોવર કે કુંડ છે અને કહેવાય છે કે એનું જળ ક્યારેય સુકાતું નથી. અને એમાં એક મગર રહે છે જે એકદમ તળિયે હોય છે. કોઈ ભક્તોને એને આજ સુધી હેરાન નથી કર્યા. ત્યાં ભક્તો પગ રાખીને તળાવમાં બેસે છે, ત્યાંથી જળ ઘરે લઈ આવે છે, એમાં સ્નાન કરે છે. લોકો એમ કે છે કે એમાંથી બીમારી જાય. પણ જો કોઈ બહુ પુણ્યશાળી આત્મા હોય અને માની કૃપા હોય ને તો એને એ મગરના દર્શન થાય છે. આ એવું ત્યાં કહેવાય છે. અને માટેલના ખોડિયારમાં કે આ ખોડિયારમાં જે છે એ શક્તિપીઠ નથી, પણ શક્તિપીઠથી કંઈ કમ પણ નથી. જય માં ખોડિયાર.